સુરતમાં જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં રોષનો માહોલ છે। ઓલપાડ, પલસાણા અને કામરેજમાં જમીન સંપાદન મુદ્દે હજારો હેક્ટર જમીન સરકારી પ્રોજેક્ટમાં ફાળવવામાં આવશે। ભારતમાલા પ્રોજેક્ટમાં નવસારીમાં જમીન સંપાદન કરવામાં આવશે। 90 જેટલા ગામની જમીન સંપાદન કરવામાં આવે તેવી પણ માહિતી સામે આવી રહી છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રાબિયા સાલે અમારી સાથે જોડાઈ ગયા છે સુરતથી। રાબિયા, જાણવા માંગીશું, જમીન સંપાદનને લઈને અહીંના લોકો જે છે તે અત્યારે રોષે ભરાયા છે। ક્યાં ક્યાં જમીન સંપાદન થવાનું છે? આ સમગ્ર મામલો શું છે? ખેડૂતો છે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને રોષે ભરાયા છે। સરકારનું જે જમીન હડપવાનું જે કાવતરું છે એને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં અહીંયા આપણને જોવા મળી રહ્યા છે। જે ખેડૂતો છે એ ખૂબ રોષમાં છે, કારણ કે વિકાસના નામે દક્ષિણ ગુજરાતની જે ફળદ્રુપ જમીન છે એને હડપવાનો સરકારનું જે કાવતરું છે એને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। સુદાના નવા ડીપીમાં સુરતના ઓલપાડ, પલસાણા, કામરેજ તાલુકાના હજારો હેક્ટર જે જમીન છે એને સંપાદનની સરકારની પ્રોજેક્ટમાં હડપ થઈ જશે। તેના માટે સુદાના નવા ડીપીનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને સાથે ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત છે। આપણે એ લોકો જોડે વાત કરીને જાણીશું કે ખેડૂતોનું શું કહેવું છે। આપની વાત કરીને જાણવા માંગીશ કે સરકારના કાવતરા પાછળ શું કારણ હોઈ શકે? આપને શું લાગે છે ખેડૂતો આપ કઈ રીતનો વિરોધ દર્શાવી રહ્યા છો? વિકાસના નામે આ સરકાર જમીન જે રીતે ખેડૂતોને હડપવા જઈ રહી છે એનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। 2016માં સુદાના વિકાસ માટે લગભગ સુરત જિલ્લાના 101 ગામોની લેવાની વાત હતી। ખેડૂતોએ આંદોલન કર્યું, લગભગ 61 ગામો દૂર કર્યા અને ફરી પાછા 19ના પહેલા મહિનામાં તમે જોવ તો 120 મીટરનો રિંગ રોડ બનાવવાના છે એવું ખોટું બહાનું કાઢીને ખરેખર એ લોકો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હરજીરા ઉદ્યોગ માટે બનાવવા જઈ રહ્યા છે। એના માટે આ 10 ગામો લઈ રહ્યા છે, એનો વિરોધ કરી રહ્યા છે અને સ્વાભાવિક કે જ્યારે સાંધિયેર હોય, કુરસદ હોય, સંપૂર્ણ જિલ્લાના વધારે રેવન્યુવાળી જમીનના ખેડૂતો છે અને એની ફળદ્રુપ જમીનો છે એ જૂટવાઈ જતી હોય એટલે સ્વાભાવિક છે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતો વિરોધ કઈ રીતનો કરી રહ્યા છે? સરકાર દ્વારા જે કાવતરું રચવામાં આવી રહ્યું છે એ વિશે શું કહેવું? 2016માં જ્યારે ખેડૂતોએ વિરોધ કરેલો ત્યારે ગુજરાતની સરકારે એક પ્લાનિંગ કમિટી, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યની એક પ્લાનિંગ કમિટી બનાવી હતી। એના તમામ સુરત જિલ્લાના સભ્યો એના કમિટીના સભ્યો હતા અને એની ચૂંટણી પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી અને એ કમિટી નક્કી કરીને જે કોઈ સૂચનો હોય, ખેડૂતોને લગતા સૂચનો હોય, વિકાસને લગતા સૂચનો હોય એ નક્કી કરવામાં આવેલા। પરંતુ આજ દિન સુધી સરકારે કોઈ પણ પ્લાનિંગ કમિટીની મિટિંગ બોલાવવામાં નથી આવી એટલે બંધારણીય રીતે આખો એનો ભંગ કરવામાં આવ્યો છે। ફક્ત ને ફક્ત વિકાસની વાતો કરે છે, પરંતુ કાગળો ઉપર બધું બતાવીને ખેડૂતોની જે જમીનો છે ફળદ્રુપ એને ખૂંચવી લેવાનું આ રીતસરનું એક કાવતરું છે। અમે બધા ખેડૂતો, ઓલપાડ તાલુકાના જે ખેડૂતો છે, કામરેજ તાલુકાના ગામના ખેડૂતો છે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આવનારા દિવસોમાં આનાથી પણ વધુ લડાઈ લડીને 2016 કરતાં પણ 2019ની વધારે લડાઈ લડીને આ જે જમીનો હડપવાનું કાવતરું છે અને અમે